હેલો ગાઈસ, કેમ છો? મજામાં ને? ઇન્ડોએસમાં એકવાર ફરીથી આપ સૌનું સ્વાગત છે. આ વિડીયોમાં આપણે આજરોજ સ્પીપા દ્વારા લેવાયેલી એન્ટ્રન્સ એક્ઝામના પેપર સોલ્યુશન વિશે ડિસ્કસ કરવાના છીએ. જીએસ પેપર 1ના પેપર સોલ્યુશનનો ભાગ 1 આપણે ઓલરેડી ચેનલમાં અપલોડ કરેલો છે. લગભગ 60 જેટલા ક્વેશ્ચનોના આન્સર ઓલરેડી એ વિડીયોમાં આપી દેવામાં આવ્યા છે. બાકીના જે 40 ક્વેશ્ચન છે તો એના આન્સર આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાના છીએ. તો બિલકુલ સમય ખરાબ ન કરતા ડિસ્કશનની શરૂઆત કરીએ. વિડીયો થોડો તમને લાંબો લાગે તો ઉપર 3 ડોટ આપ્યા છે, તો ત્યાંથી તમે વિડીયોની સ્પીડને વધારી દેજો, જેથી કરીને તમારો ટાઈમ થોડો સેવ થઈ જાય. તો ચલો હવે આપણે ડિસ્કશન શરૂ કરીએ. તો જો જે નેક્સ્ટ જે ક્વેશ્ચન હતો તો રેવન્યુ રિસિપ્ટના બારમાં હતો. તમને 4 ઓપ્શન આપ્યા હતા અને તમને એમ કીધું હતું કે આ 4માંથી સરકારની રેવન્યુ રિસિપ્ટમાં શું આવે છે. તો જો ડિસઇન્વેસ્ટમેન્ટ છે ને એ કેપિટલ રિસિપ્ટમાં આવે છે. શામાં આવે છે? ડિસઇન્વેસ્ટમેન્ટ એ કેપિટલ રિસિપ્ટમાં આવે છે. તો તમે આ ડિસઇન્વેસ્ટમેન્ટને અહીંયાથી એલિમિનેટ કરી શકો છો. તમારી પાસે હવે બચે છે 1, 2 and 3. તો એમાં જો ઇન્ટરેસ્ટ ઇન્કમ છે તો એ તો રેવન્યુ રિસિપ્ટ છે. પછી જે ડિવિડન્ડ છે, પ્રોફિટ છે, તો એ પણ રેવન્યુમાં આવે, અને ઇન્ટરનેશનલ ગ્રાન્ટ છે તો એ પણ રેવન્યુ રિસિપ્ટમાં આવે છે. તો એના હિસાબથી તમારો સાચો આન્સર શું બને છે? સી અહીંયા સાચો આન્સર બને છે. સમજી ગયા? એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન હતો તો ખાસ કરીને 15th ફાઇનાન્સ કમિશનના બારમાં હતો. 15મું જે ફાઇનાન્સ કમિશન છે, જેને આપણે ગુજરાતીમાં નાણાં પંચ કહીએ છીએ, તો એની ભલામણના હિસાબથી જે ખાસ કરીને જે ટેક્સનું ડિવોલ્યુશન ફોર્મ્યુલા છે, હોરિઝોન્ટલ ડિવોલ્યુશન ફોર્મ્યુલા, તો એમાં ખાસ કરીને અહીંયા તમને પર્સન્ટેજ આપ્યા છે કે એમાં કયા મેટરને કેટલું વેટેજ આપવામાં આવ્યું છે. તો જો જે પણ લોકોએ 15th ફાઇનાન્સ કમિશનની રેકમેન્ડેશન વાંચી હશે, જો આ વખતે છે ને 41% જે ફંડ છે તો એ સ્ટેટ ગવર્મેન્ટમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે, કારણ કે જે જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરી બની તો હવે એનો જે શેર હતો તો એ હવે સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે ગયો છે. તો હવે આ વખતે આ વર્ષે 41% જે નાણાં છે તો એ સેન્ટ્રલ ગવર્મેન્ટને ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો એ તો અલગ મેટર છે, પરંતુ અહીંયા આપણે અત્યારે હાલ વાત કરીએ તો અહીંયા ડાયરેક્ટ આપણે ટુ ધ પોઈન્ટ અત્યારે વાત કરીએ તો આનો સાચો આન્સર શું આવે છે? તો ફોરેસ્ટ અને ઇકોલોજીમાં 15% વેટેજ નથી ભાઈ. તમને અહીંયા કરેક્ટ પૂછ્યું છે, બરાબર, કે કરેક્ટ વેટેજ કેટલું છે? તો ફોરેસ્ટ અને ઇકોલોજીને ફક્ત અને ફક્ત 10% વેટેજ આપ્યું છે. તો આ પણ કેન્સલ થઈ જાય છે, આ પણ કેન્સલ થઈ જાય છે. હવે જો અહીંયા જે ટેક્સ એફર્ટ છે ને, તો આને 2.5% જે પર્સન્ટેજ છે તો એ જ વેટેજ આપવામાં આવ્યું છે. તો એના હિસાબથી ચોથું સાચું થયું. તો તમે ડાયરેક્ટલી આન્સર ડિડ્યુસ કરી શકો છો. હવે જો અહીંયા છે ને આ એરિયાને પણ 15% પર્સન્ટેજ આપવામાં આવ્યું છે, પણ જે પોપ્યુલેશન છે તો એને 25%, પોપ્યુલેશનને ફક્ત અને ફક્ત 15% વેટેજ આપવામાં આવ્યું છે. તો એનો મતલબ એ થયો કે આ ફોરેસ્ટ અને ઇકોલોજી અને પોપ્યુલેશન વાળું રોંગ છે, અને બીજું અને ચોથું બંને સાચું છે. એટલે સાચો આન્સર કયો આવે છે? બી આનો સાચો આન્સર આવે છે. તો તમને બધાને ખબર પડી ગઈ હશે. એના પછી ખાસ કરીને જે ક્વેશ્ચન છે તો ઇન સ્પેસના બારામાં છે. હવે તમારે ઇન સ્પેસના બારામાં ઇનકરેક્ટ સ્ટેટમેન્ટને ફાઇન્ડ કરવાનું છે. પહેલું સ્ટેટમેન્ટ શું કીધું છે કે આ ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસની અંદર આવે છે. તો ભાઈ આ તો બિલકુલ સાચું છે. ડિપાર્ટમેન્ટ ઓફ સ્પેસમાં જ ઇન સ્પેસ આવે છે. અને એનું બીજું સ્ટેટમેન્ટ એવું કીધું છે, ઇટ હેલ્પ્સ પ્રાઇવેટ સેક્ટર કંપનીઝ ટુ યુઝ ઇસરો ઇન્ફ્રાસ્ટ્રક્ચર. તો ભાઈ આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. બંને સ્ટેટમેન્ટ સાચા છે, પરંતુ તમને ઇનકરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે. તો ઇનકરેક્ટ અહીંયા નન આવશે, એટલે કે બંને સાચા છે, એક પણ ખોટા નથી. તો આ છે ને આ લોકોએ થોડું વધારે પડતું કરી દીધું છે. મોટા ભાગના ક્વેશ્ચનમાં ઇનકરેક્ટ લખી દીધું છે. ઇનકરેક્ટ આ લોકોએ પૂછવું હતું તો એટલીસ્ટ હાઇલાઇટ કરી દીધું હોત, તો જે પણ નવા પહેલી વખત જેને અટેમ્પ આપ્યો હતો એ લોકોને મારા ખ્યાલથી ભૂલ થઈ હશે એવું મને લાગે છે. ઠીક છે. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો ખાસ કરીને ઓપરેશન સંજીવનીના બારામાં છે. ડાયરેક્ટ ઇન્ડોઆઈસમાંથી ક્વેશ્ચન આવ્યો હતો. આપણે ઇન્ડોઆઈસમાં આના વિશે ક્વેશ્ચન આર્ટિકલને ડિસ્કસ કરેલો છે, અને આ ઓપરેશન સંજીવની છે તો એના વિશે કેવો ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે 2020માં ઇન્ડિયન એરફોર્સ દ્વારા જે ઓપરેશન સંજીવની છે તો એના તહેત કઈ કન્ટ્રીને જે મેડિસિન્સ છે તો એને સપ્લાય કરવામાં આવી હતી. તો એનો સાચો આન્સર આવે છે મોલદીવ્સ. મોલદીવ્સને ઇન્ડિયન એરફોર્સ દ્વારા ઓપરેશન સંજીવનીના તહેત જે મેડિસિન છે તો એને સપ્લાય કરવામાં આવી હતી. બહુ એકદમ પપ્પુ જેવો ક્વેશ્ચન હતો. એના પછી સૂર્યનગરી, જે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી છે તો એને એક સ્કીમને લોન્ચ કરી છે, સૂર્યનગરી. તો આ ખાસ કરીને કયા ટેમ્પલ અથવા તો કઈ નગરી માટે છે? તો એનો સાચો જવાબ આવે છે કોણાર્ક. જે કોણાર્ક છે તો ત્યાં આ જે સૂર્યનગરી છે તો 2020માં નવીન અને પુનઃપ્રાપ્ય ઉર્જા મંત્રાલય, કેવું કોમ્પ્લિકેટેડ નામ છે, ને ખાલી જગ્યાને સૂર્યનગરી તરીકે વિકસાવવાની યોજના શરૂ કરી છે. તો કોણાર્ક છે તો એને સૂર્યનગરી તરીકે વિકસાવવાની યોજના છે તો એને શરૂ કરેલ છે. તો આ પણ તમને જવાબ મળી ગયો હશે. જો હવે હમણાંની હું તમને થોડી વાત કહી દઉં કે શું થયું હતું. એકચ્યુઅલી જો બપોરે છે ને મેં પેપર મંગાવ્યું હતું આપણા મેમ્બર પાસેથી. તો કોઈ એક મેમ્બરને મેં કીધું હતું કે તમે પેપરને સેન્ડ કરજો. તો એમાં એક કોઈ મેમ્બરે પેપર મોકલી દીધું ને એમાં ફક્ત ને ફક્ત 23 પેજની જ ઇમેજ મોકલી હતી. અને તમને ખબર છે કે વોટ્સઅપમાં જ્યારે તમે ઇમેજ મોકો ને એટલે મોકલો એટલે એની સિક્વન્સ ના રહે. તો મને શું લાગ્યું કે ભાઈ આ 23 પેજની અંદર 100 ક્વેશ્ચન આવી ગયા છે. તો મને તો એવું લાગ્યું કે ભાઈ મેં આખું પેપરનું સોલ્યુશન કરી દીધું છે. પછી આ તો તમારી કમેન્ટ મેં જોઈ કે ભાઈ પેપર તો અધૂરું છે. પછી મને ખબર પડી કે હજુ પણ આપણે ઘણા બધા ક્વેશ્ચન ડિસ્કસ કરવાના બાકી છે. તો 40 ક્વેશ્ચનો હજુ પણ બાકી હતા. એટલે આવું ક્યારેક થતું હોય છે. તો
પછી એમને મેં કીધું કે ભાઈ તમે પેપરને ફરીથી મોકલો, એટલે હવે આ બાકીના ક્વેશ્ચન અત્યારે આપણે ડિસ્કસ કરીએ છીએ, સમજી ગયા. હમણાં મને એવું જ લાગ્યું હતું કે આપણે 100 ક્વેશ્ચનને ડિસ્કસ કરી દીધા છે, કારણ કે હવે આપણને નંબર તો હું ગણવા ના બેસું ને, તો એ તમે સમજી શકો છો. તો જે બાકી તમારું હોય અત્યારે આપણે અહીંયા ડિસ્કસ કરી લઈએ છીએ. હવે જો ગુજરાતની અંદર પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ કેટલા છે, જેને આપણે શોર્ટમાં PVTG કહીએ છીએ, તો એ કેટલા છે? તો ગુજરાતની અંદર ટોટલ 5 છે. અહીંયા તમને એવું પૂછ્યું છે કે આ 3 આપી છે, તો આમાંથી ગુજરાતમાં PVTG કયા છે? તો ભાઈ 3 છે, બરાબર. પધાર છે, એના પછી આ શું છે? સિદ્ધી છે અને કોટવાડિયા. તો આ 3 ગુજરાતની અંદર શું છે? પર્ટિક્યુલર વલ્નરેબલ ટ્રાઇબલ ગ્રુપ છે. આનો સાચો જવાબ આવે છે ડી. આનો સાચો જવાબ શું આવે છે? ડી આવે છે, સમજી ગયા. તો ગુજરાતની અંદર ટોટલ 5 PVTG છે અને આ 5માંથી આ 3 ગુજરાતની અંદર PVTG છે. આની સિવાય બીજા પણ 2 છે, સમજી ગયા. તો આપણે તમારે યાદ રાખવાનું છે. અને તમને પૂછ્યું હતું કે આમાંથી કયા ગુજરાતમાંથી છે, તો 3 છે, સમજી ગયા. એના પછી જે છે, તો આ બહુ જ સરસ ક્વેશ્ચન છે, અલ નીનોના બારામાં ક્વેશ્ચન છે. તમારે અહીંયા કરેક્ટ સ્ટેટમેન્ટને ફાઇન્ડ કરવાનું છે. હવે જો જે પણ લોકોને થોડી પણ બેઝિક ઇન્ફોર્મેશન હશે, તો ભાઈ અલ નીનો શું છે? તો અલ નીનો કોઈ કોલ્ડ કરંટ નથી. અલ નીનો એ વોર્મ કરંટ છે. અલ નીનો એક વોર્મ કરંટ છે અને જે પેરુની કોસ્ટ છે, તો એના પેરુની કોસ્ટ ઉપર જોવા તો મળે છે, પરંતુ અલ નીનો હોય ત્યારે શું થાય કે જે ઓશનનું ટેમ્પરેચર હોય, તો એ જે નોર્મલ કન્ડિશનની અંદર જોવા મળતું હોય એનાથી વધારે ગરમ થઈ જાય છે, સમજી ગયા. અને અલ નીનોની ઇન્ડિયાના મોન્સૂન ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ થાય છે, પરંતુ ચાઇના ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ થાય છે. ઇન્ડિયાની અંદર ડ્રોટ આવે છે, પરંતુ ચાઇનાની અંદર ફ્લડ આવે છે, સમજી ગયા. તો આ તમને ખબર પડી કે હું અત્યારે ડિટેલમાં નથી સમજાવવાનો, કારણ કે વિડીયો એકદમ લાંબો થઈ જશે. જ્યારે પણ આપણું કહેવાય ને કે ચેનલની અંદર જ્યારે કરંટ અફેર્સમાં ડિસ્કશન કરવાનું આવશે, તો હું તમને 100% ડિટેલમાં કહીશ. તમે આજનો વિડીયો જોઈ લેજો. આપણે 45 મિનિટનો વિડીયો ડિસ્કસ કરેલો છે. કોઈ પણ કન્ટેન્ટને આપણે એમરામ પ્રેઝન્ટ કરી દેતા નથી, અને બેકગ્રાઉન્ડ સાથે આપણે ડિસ્કશન કરીએ છીએ. તો અત્યારે તો મારે તમને જસ્ટ ખાલી પેપર સોલ્યુશન કરાવવું છે. તો આ કોલ્ડ કરંટ નથી, આ વોર્મ કરંટ છે. એટલે પહેલું સ્ટેટમેન્ટ તો રોંગ થઈ ગયું, અને બીજું અને ત્રીજું બંને સાચા છે કે ભાઈ ઇન્ડિયાની અંદર ડ્રોટ આવે છે, અને જે ચાઇના છે અને જે અલ નીનો છે, તો ઇન્ડિયા માટે નેગેટિવ છે, બરાબર છે. આપણો મોન્સૂન ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ પડે છે, પરંતુ લા નીના એ ઇન્ડિયા માટે પોઝિટિવ છે, સમજી ગયા. પછી જે નેક્સ્ટ જે ક્વેશ્ચન હતો એ ખાસ કરીને ચકહાવ રાઈસના બારામાં છે. આના વિશે આપણે ડાયરેક્ટ ઇન્ડોઆઈસમાં ક્વેશ્ચન ડિસ્કસ કરેલો છે. આ 3 મહિનાની અંદર જ બધું થયું છે, સમજી ગયા. જેટલા તમને ક્વેશ્ચન જોવા મળે છેલ્લા 3 મહિનાના કરંટ અફેર્સમાંથી જ આવ્યા છે. અને આ જે ચકહાવ રાઈસ છે, તો આને GI ટેગ મળ્યો હતો, એટલા માટે આ ન્યૂઝમાં રહ્યું હતું. અને આને મણિપુરમાંથી GI ટેગ મળ્યો છે. આ રાઈસની વેરાયટી છે, અને 2020માં જ આને GI ટેગ આપવામાં આવ્યો છે. અને આનો કલર જેવો કેવો છે? કાળા કલરનું છે, બ્લેક કલરનું છે. અને આમાં તમને ચકહાવ રાઈસના બારામાં કરેક્ટ સ્ટેટમેન્ટ પૂછ્યા હતા, તો કરેક્ટ છે. તો એ 3 સ્ટેટમેન્ટ અહીંયા બિલકુલ સહી છે, એટલા માટે સાચો આન્સર શું આવે છે? ડી આવે છે, સમજી ગયા. પછી જે નેક્સ્ટ છે, તો એ ખાસ કરીને ચંબા ટનલના બારામાં છે. બહુ સરસ ક્વેશ્ચન છે. આના વિશે ઇન્ડોઆઈસમાં આપણે આર્ટિકલ ડિસ્કસ કરેલો નથી, પણ આ એક સારો એવો ક્વેશ્ચન મને લાગી રહ્યો છે. ચંબા ટનલના બારામાં તમારે કરેક્ટ જે સ્ટેટમેન્ટ છે, તો એને આઈડેન્ટિફાઈ કરવાના છે. તો જો સૌથી પહેલું તો સ્ટેટમેન્ટ બહુ સાચું આપ્યું છે કે ભાઈ આને જે BRO છે, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન, તો એના દ્વારા આને કન્સ્ટ્રક્ટ કરવામાં આવ્યું છે. તો ભાઈ આ તો સાચું છે, આપણે કરેક્ટ ફાઇન્ડ કરવાનું છે. તો પહેલું તો સાચું છે, તો એનો મતલબ એ થયો કે ભાઈ આ તો આવશે નહીં, સમજી ગયા. બીજું શું કીધું છે? ઇટ ઇઝ લોકેટેડ ઇન ધી યુનિયન ટેરેટરી ઓફ લદ્દાખ. આ સ્ટેટમેન્ટ રોંગ છે ભાઈ. શા માટે? બીકોઝ ઇટ ઇઝ ઇન ઉત્તરાખંડ. ક્યાં છે? ઉત્તરાખંડમાં લોકેટેડ છે. અને આ દાબ્રુક, શોક, દૌલત બેગ, ઓલ્દી, આ રોડથી તો આને ભાઈ ક્યાંયથી લેવા દેવા નથી. આ ક્યાં છે? લેહ લદ્દાખમાં આવેલું છે, સમજી ગયા. આ જે દરબુક, શોર, દૌલત બેગ, ઓલ્દી છે, અત્યારે ચાઇના સાથે આપણું જે સ્ટેન્ડ અપ થયું ને, એની પાછળનું રીઝન આ છે, કારણ કે ઇન્ડિયાએ આ રોડને ડેવલપ કર્યો. એ ચાઇનાને ખૂબ જ ખટક્યું છે, બરાબર છે. હવે આપણે એની અંદર જવાના નથી, કારણ કે ટોપિક અલગ થઈ જશે. પરંતુ આ જે છે, તો એ લેહ લદ્દાખમાં આવે છે. આ અને કોઈ ઉત્તરાખંડમાં લેવા દેવા નથી, એટલે બંને સ્ટેટમેન્ટ રોંગ થાય છે. ખાલી એક જ પહેલું જે સ્ટેટમેન્ટ છે એ જ સાચું છે. તમને બધાને સમજ પડી ગઈ હશે. હવે જો આ તો પેલું કન્ટેમ્પ ઓફ કોર્ટ છે, તો એ તો ન્યૂઝમાં રહ્યું જ હતું, અને મેં એકદમ ડિટેલમાં આર્ટિકલ ડિસ્કસ કરાયો હતો, સમજી ગયા. એકદમ ડિટેલમાં આર્ટિકલ આપણે ડિસ્કસ કરાયો હતો. જે પ્રશાંત જે ભૂષણ છે, બરાબર, એમની અગેન્સ્ટમાં સુપ્રીમ કોર્ટે સુઓ મોટો કહેવાય ને કે કોગ્નિઝન્સ લઈને જે કન્ટેમ્પ ઓફ કોર્ટ છે, તો એની પિટિશન કરી હતી, અને સુપ્રીમ કોર્ટને ઘણું બધું ક્રિટિસાઇઝ કરવામાં આવ્યું હતું, બરાબર. અને આપણે પણ ઘણું બધું એકદમ સુપ્રીમ કોર્ટને ક્રિટિસાઇઝ કર્યું હતું, અને કરવું પણ જોઈએ, બરાબર. અને પછી એટ ધ એન્ડ સુપ્રીમ કોર્ટે ફક્ત ₹1 ફાઇન લઈને આ પ્રશાંત જે ભૂષણ હતા ને એમને છોડી દીધા હતા, બરાબર. તો એ તો હવે બીજી વસ્તુ થઈ, પરંતુ અહીંયા તમને આર્ટિકલ પૂછ્યો છે કે ભાઈ કન્ટેમ્પ ઓફ કોર્ટ માટેનો સુપ્રીમ કોર્ટને આર્ટિકલ જે પાવર છે, તો કયા આર્ટિકલના તહેત આપવામાં આવે છે? તો સંવિધાનના આર્ટિકલ અનુચ્છેદ 129ના તહેત જે સુપ્રીમ કોર્ટ છે, તો એને પાવર આપવામાં આવે છે. તો તમને બધાને ખબર પડી ગઈ હશે. એના પછી જે બેન્કિંગ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ 2020ના બારામાં ક્વેશ્ચન હતો કે આનો ઓબ્જેક્ટિવ શું હતો? તો બેન્કિંગ રેગ્યુલેશન અમેન્ડમેન્ટ ઓર્ડિનન્સ, બરાબર છે, જેને ગુજરાતીમાં બેન્કિંગ રેગ્યુલેશન સુધારા વટહુકમ 2020 છે. તો આનો ઉદ્દેશ એ હતો કે અમુક પ્રકારની સહકારી બેંકોને RBIની દેખરેખ હેઠળ લાવી, જેને આપણે ઇંગ્લિશમાં કહીએ બ્રિંગ ધ certain time of the cooperative banks under the supervision of the Reserve Bank of India. તો આ ડી એનો સાચો જવાબ આવે છે, સમજી ગયા. અને
એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો એ ખાસ કરીને ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડના બારામાં છે. સૌ કહેવાય ને કે આ ક્વેશ્ચન સારો એવો પૂછ્યો હતો, પણ આમાં પણ અહીંયા છેલ્લે ઇનકરેક્ટ ઘાલી દીધું છે. સમજી ગયા, આ બહુ જ એકદમ ખરાબ કર્યું છે, મને આ પસંદ નથી આવ્યું. સમજી ગયા. તો અહીંયા એવું ક્વેશ્ચન પૂછવામાં આવ્યો છે કે ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ છે, તો આમાંથી કયું સ્ટેટમેન્ટ ઇનકરેક્ટ છે. આ બહુ જ વધારે પડતું થઈ ગયું છે. ઇનકરેક્ટ ક્વેશ્ચન સ્ટેટમેન્ટ તમને પૂછ્યા છે. તો જો ઇટ વોઝ ધ લો વોઝ એનેક્ટેડ ઇન 2018, તો ભાઈ આ 2018 ને 2016 આવે. ક્યારે આવે? 2016માં આ જે લો છે તો એને એનેક્ટ કરવામાં આવ્યો હતો. તો પહેલું સ્ટેટમેન્ટ રોંગ થયું ને આપણને રોંગ જ પૂછ્યું છે. બીજું શું પૂછ્યું છે? ધીસ લો હેઝ બીન સસ્પેન્ડેડ ફોર ધ 2 year અંડર ધ આત્મનિર્ભર ભારત ઇનિશિયેટિવ ઇન 2020. તો ભાઈ આ ધ્યાન રાખવાનું છે, 2 વર્ષ માટે નથી, ફક્ત ને ફક્ત 6 મંથ માટે છે. કેટલા? 6 મહિના માટે. બંને સ્ટેટમેન્ટ શું છે? રોંગ છે, કારણ કે 2016માં એનેક્ટ કરવામાં આવ્યો હતો અને તમને પૂછ્યું છે રોંગ. તો રોંગ પૂછ્યું હોય તો બંને અહીંયા રોંગ થાય છે. સી આનો જવાબ થાય છે. સમજી ગયા? તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. હવે આગળ વધતા પહેલા તમને એક નોટિફિકેશન આપી દઉં કે ભાઈ આપણી ચેનલમાં ડેઈલી આપણે ગુજરાતીમાં યુપીએસસી, જીપીએસસી ક્લાસ 1, 2, ડીવાયએસઓ, એસટીઆઈ, પીઆઈ લેવલના કરંટ અફેર્સ, અકાઉન્ટ ઓફિસર લેવલના કરંટ અફેર્સને આપણે ડિસ્કસ કરીએ છીએ. તો તમારે જો તમે આ ચેનલમાં નવા હોય અને તમે જો આપણા કરંટ અફેર્સને ફોલો ના કરતા હોય તો હું તમને રેકમેન્ડ કરીશ કે ડેઈલી તમે કરંટ અફેર્સ ફોલો કરજો. સ્પીપાની એક્ઝામમાં છેલ્લા 3 મહિનાના તમે કરંટ અફેર્સને ઓપન કરીને જોઈ લેજો. ડાયરેક્ટ ક્વેશ્ચન જોવા મળે છે. ડાયરેક્ટ ક્વેશ્ચન જોવા મળે છે. ઇવન આપણે ક્વેશ્ચનને જે લિંક કરીને પૂછે છે એમાંથી પણ ક્વેશ્ચન આવે છે. યુપીએસસીમાં છેલ્લા 3 મહિનાના કરંટ અફેર્સમાંથી 17 ક્વેશ્ચન આવ્યા છે. તો તમે આ કરંટ અફેર્સનું મહત્વ તમે સમજી શકો છો. અને તમારે જો આપણો કન્ટેન્ટ ચેક કરવો હોય તો જસ્ટ આજનો ખાલી વિડીયો જોઈ લેજો. આજે મેં સવારમાં જ જે ક્વેશ્ચન પૂછ્યો હતો એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, તો એમાં ડાયરેક્ટલી આપણી આ જે સ્પીપાની આજની એક્ઝામ હતી ને તો એમાં જ ક્વેશ્ચન હતો. તો તમે સમજી શકો છો કે આપણે કયા લેવલનું કરંટ અફેર્સ આપતા હશું. તો તમે જો ડેઈલી આપણા વિડીયોને ફોલો ના કરતા હોય તો કાલથી જ ચાલુ કરી દો. જે ભૂતકાળ થયો એને પછી જ્યારે તમને ટાઈમ મળે 3 મહિનાના વિડીયો જોઈ અને આવનારા બીજા 3 મહિના માટે તમે ઇન્ડોઆઈસના કરંટ અફેર્સ ફોલો કરજો. પીઆઈ અને એસટીઆઈની એક્ઝામમાં તમને 100% ફાયદો થશે, એની આપણી ગેરંટી છે. સમજી ગયા? અને ગઈ વખતે પીઆઈની એક્ઝામ હતી ને એમાં લગભગ 70થી વધારે ક્વેશ્ચન આપણી ચેનલમાંથી કરંટ અફેર્સના આવ્યા હતા. આ મેં વિડીયો અપલોડ કરેલો છે, એ પણ તમે જોઈ શકો છો. ઠીક છે? તો હવે અને બીજી વસ્તુ એ કે આપણી જે ટેલિગ્રામ ચેનલ છે તો એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ઠીક છે? તો ત્યાંથી પણ તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો. ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે, ટ્વિટર પણ છે, એ બધામાં જોઈન ના થતા જસ્ટ ખાલી ટેલિગ્રામમાં જોઈન થઈ જજો. કારણ કે આપણે વધારે એક્ટિવ ટેલિગ્રામમાં છીએ. ત્યાં તમને યુપીએસસી, જીપીએસસી માટે મટીરિયલ પણ મળતું રહેશે. એના સિવાય જે પણ મારે ક્વેશ્ચન આપવાના હોય, બરાબર, હું ડેલી એમસીક્યુ પણ ત્યાં પોસ્ટ કરતો રહું છું. તો એ રીતે તમે ટેલિગ્રામમાં નીચે છે ને, અધરવાઇઝ તમે ટેલિગ્રામમાં જઈને ખાલી ઇન્ડોઆઈ સર્ચ કરશો તો લગભગ 1700થી વધારે મેમ્બર ત્યાં જોઈન છે. તો એ પણ ચેનલને તમે ડાયરેક્ટલી જોઈન કરી શકો છો. નેક્સ્ટ જે આર્ટિકલ છે તો તે ખાસ કરીને પર્શિયન ગલ્ફના બારામાં છે. નીચે અહીંયા તમને 4 કન્ટ્રી આપી છે અને તમારે કહેવાનું છે કે પર્શિયન ગલ્ફમાં કઈ કન્ટ્રીની બાઉન્ડ્રી ટચ થાય છે. બરાબર, આટલું જ કહેવાનું છે. આના વિશે મેં આપણી ચેનલમાં ક્વેશ્ચન પૂછેલો છે. બરાબર, આ ગલ્ફ કોઓપરેશન કાઉન્સિલ છે, પર્શિયન ગલ્ફ છે, તો આ બધું તો ન્યૂઝમાં રહેતું જ હોય છે. સમજી ગયા? તો પર્શિયન ગલ્ફના વિશે મેં ક્વેશ્ચન પૂછેલો છે અને અહીંયા એકદમ સિમ્પલ હતું કે ભાઈ યમન છે, યમન, તો એને પર્શિયન ગલ્ફની બાઉન્ડ્રી ટચ થતી નથી. ખાલી તમારે યમન છે તો એને બાદ કરવાનું હતું. ઈરાન છે, સાઉદી અરેબિયા છે, યુએઈ છે, તો ત્રણેયને પર્શિયન ગલ્ફની બાઉન્ડ્રી ટચ થાય છે. તો આનો સાચો જવાબ શું આવે છે? તો અહીંયા તમને સાચો વિકલ્પ છે તો 1, 2 અને 3 છે. યમેન આવતું નથી. બરાબર. અને એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન હતો એ ખાસ કરીને નેશનલ ગંગા કાઉન્સિલના બારામાં છે. આમાં પણ ઇનકરેક્ટ ઘાલી દીધું છે. સમજી ગયા? બહુ જ એકદમ ખરાબ ઇમેજ સેટ કરી છે. આ પ્રકારનું વધારે પડતું થઈ ગયું છે. તો અહીંયા પણ તમને ઇનકરેક્ટ પૂછ્યું છે. તો નેશનલ ગંગા કાઉન્સિલમાં ઇનકરેક્ટ છે. તો શું લખ્યું છે કે પ્રધાનમંત્રી આના ચેરમેન હોય છે. તો આ સ્ટેટમેન્ટ તો રોંગ છે અને તમને રોંગ જ પૂછ્યું છે. સોરી, 1 મિનિટ. નેશનલ ગંગા કાઉન્સિલ છે તો પ્રધાનમંત્રી આના ચેરમેન હોય છે. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. પછી શું લખ્યું છે? સ્ટેટ ઓફ ઝારખંડ હેઝ નો રિપ્રેઝન્ટેશન ઇન ધીસ કાઉન્સિલ. તો ભાઈ આ સ્ટેટમેન્ટ રોંગ છે, કારણ કે ઝારખંડ છે તો એનું રિપ્રેઝન્ટ છે નેશનલ ગંગા કાઉન્સિલની અંદર. એના સિવાય ઉત્તરાખંડ છે, ઉત્તર પ્રદેશ છે, બિહાર છે, તો આ બધું આવે છે. સમજી ગયા? તો આ બીજું સ્ટેટમેન્ટ રોંગ છે. ને તમને શું પૂછ્યું છે? રોંગ પૂછ્યું છે. આપણા પ્રધાનમંત્રી નેશનલ ગંગા કાઉન્સિલના ચેરમેન છે. સમજી ગયા? અને બીજું સ્ટેટમેન્ટ અહીંયા રોંગ છે, કારણ કે ઝારખંડની અહીંયા રિપ્રેઝન્ટેશન છે. સાચો જવાબ આવે છે બી. ઠીક છે? એના પછી જે નેક્સ્ટ આર્ટિકલ છે તો તે પીએમ કેર્સ ફંડના બારામાં છે. હવે આમાં શું લખ્યું છે કે આ જે પીએમ કેર્સ ફંડ છે ને તમારે કરેક્ટ ફાઇન્ડ કરવાનું છે. પહેલાં એ ચેક કરવું પડશે, કારણ કે હવે સ્પીપાની ઉપર થોડો કહેવાય ને કે વધારે પડતું ઇનકરેક્ટ પૂછીને કરી દીધું છે. તો કરેક્ટ પૂછ્યું છે. આ એક તો સારું છે. હવે જો પીએમ કેર્સના ફંડ, આ જે ફંડ છે તો એના વિશે તમારે સાચા સ્ટેટમેન્ટને ફાઇન્ડ કરવાના છે. પહેલું લખ્યું છે કે આ ફંડ છે ને તો એને ઓર્ડિનન્સ દ્વારા ઇસ્યુ કરવામાં આવે છે. તો આ સ્ટેટમેન્ટ સાવ રોંગ છે. બરાબર, આની માટે કોઈ ઓર્ડિનન્સ ઇસ્યુ કરવામાં આવ્યો નહોતો. સમજી ગયા? તો આ પહેલું સ્ટેટમેન્ટ સાવ રોંગ છે, કારણ કે આ એક ટ્રસ્ટ છે. બરાબર, અને આને હવે જો ત્રીજું સ્ટેટમેન્ટ
સ્ટેટમેન્ટ શું લખ્યું છે કે કેબિનેટ સેક્રેટરી છે તો આ ફંડના ચેરમેન છે. ભાઈ આ સ્ટેટમેન્ટ પણ રોંગ છે. આપણા પ્રધાનમંત્રી આના ચેરમેન છે, તો એના હિસાબથી ત્રીજું સ્ટેટમેન્ટ પણ ગયું, આ પણ ગયું. સમજી ગયા? આ તો નન ઓફ ધ અબોવ પૂછ્યું ને, તો કરેક્ટ પૂછ્યું છે. સમજી ગયા? તો એનો મતલબ એ થયો કે ભાઈ પહેલું અને ત્રીજું તો આવવાનું નથી. ઇટ ડઝન્ટ એક્સેપ્ટ ધ ડોનેશન, 1 મિનિટ, ઇટ ડઝન્ટ એક્સેપ્ટ ધ ડોનેશન કમિંગ ફ્રોમ ધ બજેટરી સોર્સ ઓફ ધી પબ્લિક સેક્ટર અંડરટેકિંગ. હવે તમે એક વસ્તુ જુઓ, અહીંયા શું લખ્યું છે ત્રીજું, તો અહીંયા કારણ કે કેબિનેટ સેક્રેટરી ઇઝ ધ ચેરમેન ઓફ ધીસ ફંડ, તો આ તો સ્ટેટમેન્ટ રોંગ થયું, તો બીજું પણ ગયું. અને પછી શું પૂછ્યું છે હવે, જસ્ટ વેઇટ ફોર અ વાઇલ, અહીંયા થોડી કન્ફ્યુઝન છે. ઇટ વોઝ ક્રિએટેડ બાય ધી ઓર્ડિનન્સ, બરાબર. તો આ સ્ટેટમેન્ટ પણ આ પહેલું તો રોંગ થઈ ગયું, અને પછી ત્રીજું પણ રોંગ થયું, અને નન ઓફ ધી અબોવ સ્ટેટમેન્ટ. હવે જો આ બીજું સ્ટેટમેન્ટ છે ને એ પણ રોંગ છે, કારણ કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ છે, જે પણ પીએસયુ હોય એ પીએસયુ અહીંયા જે છે તો એ ખાસ કરીને ડોનેટ કરી શકે છે. એના હિસાબથી આનો સાચો જવાબ ડી આવે છે, બરાબર છે. તો આ પણ તમારે યાદ રાખવાનું છે. આમાં જે કરેક્ટ તમને સ્ટેટમેન્ટ પૂછ્યા છે એક પણ સ્ટેટમેન્ટ કરેક્ટ નથી. થોડી કન્ફ્યુઝન થઈ છે, કારણ કે હવે આ ત્રીજો વિડીયો આપણે આ દિવસનો બનાવીએ છીએ, એટલે થોડું ફટીક જેવું હોય, એટલે તમારે થોડું જોઈ લેવાનું છે, ક્યાંક આપણે થોડી કન્ફ્યુઝન થતી રહે છે. એના પછી જે નેક્સ્ટ છે ક્વેશ્ચન છે, તો ખાસ કરીને લો કમિશન ઓફ ઇન્ડિયાના બારામાં છે. હવે જો લો કમિશન ઓફ ઇન્ડિયા છે તો એના બારામાં તમને કરેક્ટ સ્ટેટમેન્ટ અહીંયા પૂછ્યા છે. તમારે સાચા જે સ્ટેટમેન્ટ છે, વિધાન છે, તો એને આઈડેન્ટિફાઈ કરવાના છે. શું લખ્યું છે? ઇટ ઇઝ અ સ્ટેચ્યુટરી બોડી કોન્સ્ટિટ્યુટેડ બાય ધી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ. તો ભાઈ આ કોઈ સ્ટેચ્યુટરી બોડી નથી, બરાબર. આ એક એક્ઝિક્યુટિવ બોડી છે. ઇટ ઇઝ નોટ સ્ટેચ્યુટરી બોડી, ઇટ ઇઝ નીધર સ્ટેચ્યુટરી નોર કોન્સ્ટિટ્યુશનલ બોડી. આ કોઈ સ્ટેચ્યુટરી પણ બોડી નથી, કોન્સ્ટિટ્યુશનલ બોડી નથી. સમજી ગયા? તો તમને તો કરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે, તો પહેલું તો ઇનકરેક્ટ છે. ઇટ ઇઝ રીકોન્સ્ટિટ્યુટેડ એવરી 5 યર, તો આ સ્ટેટમેન્ટ પણ રોંગ છે. એવરી 3rd યર, દર ત્રીજા વર્ષે આને રીકોન્સ્ટિટ્યુટ કરવામાં આવે છે. તો બીજું સ્ટેટમેન્ટ પણ રોંગ છે. તમને કરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે, તો પહેલું પણ રોંગ છે, બીજું પણ રોંગ છે. તો નીધર 1 nor 2, નીધર 1 nor 2 એટલે કે બંને અહીંયા રોંગ છે. સમજી ગયા? એના પછી આ સારો એવો ક્વેશ્ચન છે, પરંતુ અહીંયા પણ ઇનકરેક્ટ પૂછી લીધું છે. સમજી ગયા? તો અહીંયા પણ ઇનકરેક્ટ પૂછ્યું છે. નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ની જે પ્રોવિઝન છે એમાંથી તમારે ઇનકરેક્ટ ફાઇન્ડ કરવાની છે. હવે જો પહેલું તો તમે આ જ ઇનકરેક્ટ કરી શકો. સમજી ગયા? કે આમાં 5 + 4 + 4 + 5 + 4 + 2 + 4 જે છે તો એ અહીંયા સર્ક્યુલર આવતું નથી, બરાબર છે. 5 + 3 + 3 + 4 આવું આવે છે. સમજી ગયા? તો આ તમને ખબર પડી ગઈ. તો આ ચોથું તો તમે નીકાળી શકો. હવે જો અહીંયા શું લખ્યું છે, આ જો ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ઇન ધ હાયર એજ્યુકેશન ટુ બી રેઝ ટુ 75% બાય 2035, તો આ 75 નથી આવતું, સોરી 50% આવે છે. કેટલું આવે છે? 50% આવે છે, 75 નથી આવતું. તો એનો મતલબ એ થયો કે પહેલું પણ રોંગ છે અને ચોથું પણ રોંગ છે. સમજી ગયા? તમને અહીંયા શું પૂછ્યું છે? ઇનકરેક્ટ પૂછ્યું છે. તો અહીંયા હવે જો આ જો 3 years ઇન્ટિગ્રેટેડ BEd ડિગ્રી વિલ બી રિક્વાયર્ડ ટુ બીકમ અ ટીચર આફ્ટર 2030. હવે આ તમે જુઓ, બીજું સ્ટેટમેન્ટ જુઓ, ધ પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ ઇન એજ્યુકેશન સેક્ટર વિલ ઇન્ક્રીઝ 6%. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. પબ્લિક સેક્ટર જે એજ્યુકેશનમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે તો જીડીપીના 6% કરવાનું, આવું આ પ્રકારની પ્રોવિઝન રાખવામાં આવી છે. તો જો બીજું તો સાચું છે, આપણને અહીંયા ઇનકરેક્ટ પૂછ્યું છે. તો જ્યાં તમને બે દેખાય ને એને તમે એલિમિનેટ કરો. હવે તમે એક વસ્તુ અહીંયા જોઈ શકો છો કે ખાસ કરીને જે બીએડ છે તો એની માટે 2030 સુધીમાં અહીંયા 3 વર્ષ નથી, અહીંયા 4 વર્ષ આવે છે. બીએડ માટે 4 વર્ષનો ઇન્ટિગ્રેટેડ કોર્સ કરવાની વાત કરી છે. એટલા માટે આ ત્રીજું સ્ટેટમેન્ટ પણ રોંગ છે અને આનો સાચો જવાબ બને છે ડી. આનો સાચો જવાબ શું બને છે? ડી બને છે. તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય અને તમને એવું લાગે કે ભાઈ આમાં ક્યાંય પણ મિસ્ટેક થઈ છે, તમે બે ઝીઝક બોલો. આ વિડીયોની કમેન્ટ બોક્સ તમારી માટે ઓપન જ છે, પરંતુ ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો માટે ઓપન છે. ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો એવા લોકો જે સમજી શકે કે ભાઈ ક્યારેક હ્યુમન દ્વારા મિસ્ટેક થઈ શકે, આવા લોકોને હું ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો કહું છું, જેમની જે લેંગ્વેજ છે તો એના ઉપર રિઝનેબલ રિસ્ટ્રિક્શન રાખતા એમને આવડે. આ લોકોને આપણે ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો કહીએ છીએ. તો તમારી માટે કમેન્ટ બોક્સ ઓપન છે. જ્યારે પણ મિસ્ટેક થાય યુ કેન કમેન્ટ એની ટાઈમ, ઠીક છે? તમે સજેશન કરી શકો છો. તમારી માટે કમેન્ટ બોક્સ ઓપન છે. એના પછી જે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તો ખાસ કરીને સ્વામિત્વ સ્કીમના બારમાં છે. તો જો આ જે સ્કીમ છે ને, તો ધ રૂરલ લેન્ડ વિલ બી સર્વેડ યુઝિંગ ડ્રોન્સ અંડર ધીસ સ્કીમ. તો આ સ્ટેટમેન્ટ બિલકુલ સાચું છે. જે રૂરલ લેન્ડ હશે તો એને ડ્રોનનો યુઝ કરીને એ જે લેન્ડ છે તો એનો સર્વે કરવામાં આવશે. તમને અહીંયા કરેક્ટ પૂછ્યું છે, આ તમારે પહેલાં જોવું પડશે, ઠીક છે? પછી બીજું સ્ટેટમેન્ટ એ આપ્યું છે, ધ સ્કીમ વોઝ લોન્ચ ઓન ધી નેશનલ પંચાયતી રાજ ડે 2020. તો આ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે. સચિન તેંડુલકરનો બર્થડે છે ને, તો એ પંચાયતી રાજ ડે છે. સમજી ગયા? તો આ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે. મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલપમેન્ટ વિલ બી ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી ઓફ ધીસ સ્કીમ. તો આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ત્રણે સ્ટેટમેન્ટ બિલકુલ સાચા છે. એના હિસાબથી આનો સાચો જવાબ શું બને છે? ડી આનો સાચો જવાબ બને છે. સ્વામિત્વ યોજના સંબંધિત સાચા નિવેદનોને તમારે આઈડેન્ટિફાઈ કરવાના છે. ત્રણેય નિવેદનો સાચા છે, ઠીક છે? એના પછી જે નેક્સ્ટ છે તો આમાં પણ તમને ફરીથી ઇનકરેક્ટ પૂછી લીધું છે. મેજોરિટીમાં ઇનકરેક્ટ જ મને જોવા મળ્યું છે. આમાં તમને એવું કીધું છે કે COVID-19 પેન્ડેમિક લોકડાઉન થયું, તો આના વિશે તમને બે સ્ટેટમેન્ટ આપ્યા છે, તમારે ઇનકરેક્ટ ફાઇન્ડ કરવાના છે. હવે પહેલું સ્ટેટમેન્ટ શું છે કે યુનિયન હોમ મિનિસ્ટ્રી છે
તો એને લોકડાઉનના રૂલને ઇસ્યુ કરવાનો પાવર આપવામાં આવે છે. અને કયા એક્ટના તહેત? તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ના તહેત. તો આ તો બધાને ખબર જ છે. મિનિસ્ટ્રી ઓફ હોમમાં આપણા જે મોટા ભાઈ છે તો હંમેશા ટાઈમ ટુ ટાઈમ જે ગાઈડલાઇન છે તો એને ઇસ્યુ કરતા રહે છે. હવે આ જે છે ને આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. શું લખ્યું છે કે કન્ટ્રી છે તો એને 4 ઝોનની અંદર ડિવાઈડ કરવામાં આવ્યા હતા, રેડ, ગ્રીન, યલો અને બ્લુ. તો આ સ્ટેટમેન્ટ રોંગ છે. શા માટે? કારણ કે રેડ છે, ગ્રીન છે અને ઓરેન્જ છે. આ યલો બ્લુ કશું આવતું નથી. સમજી ગયા? યલો બ્લુ આવતું નથી, રેડ, ગ્રીન અને ઓરેન્જ આવે છે. એટલા માટે તમને અહીંયા ઇનકરેક્ટ પૂછ્યું છે. શું પૂછ્યું છે? ઇનકરેક્ટ પૂછ્યું છે. તો ઇનકરેક્ટ શું થાય? ઓનલી 2 અહીંયા ઇનકરેક્ટ આવે છે. તો આ પણ તમને ખબર પડી ગઈ હશે. એના પછી આ એક સારો એવો ક્વેશ્ચન છે, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્ટેટમેન્ટ ઇઝ ઓર આર ઇનકરેક્ટ. એક વખત ફરીથી ઇનકરેક્ટ આવ્યું. આ બધામાં ઇનકરેક્ટ આવે છે. વેજ, મીન્સ અને એડવાન્સ. વેજ એન્ડ મીન્સ એન્ડ એડવાન્સ માટે 2 સ્ટેટમેન્ટ તમને આપ્યા છે. તમારે ઇનકરેક્ટને આઈડેન્ટિફાઈ કરવાના છે. પહેલું સ્ટેટમેન્ટ શું કહે છે? ઇટ ઇઝ અ પ્રોસેસ થ્રુ વિચ ધ સેન્ટ્રલ ગવર્મેન્ટ ડાયરેક્ટલી લેન્ડ ટુ ધ સ્ટેટ ગવર્મેન્ટ. હવે આ પહેલું સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે વેજ, મીન્સ અને એડવાન્સ છે તો આના તહેત સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટે ડાયરેક્ટલી શું કરે છે? લેન્ડ કરે છે. તો આ સ્ટેટમેન્ટ રોંગ છે. શા માટે? કારણ કે ભાઈ જે સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટ છે તો આ બંને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પાસેથી લોન લે છે. સમજી ગયા? વેજ, મીન્સ એન્ડ એડવાન્સના તહેત રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટને શું આપે છે? ફંડ આપે છે. અને બીજું સ્ટેટમેન્ટ શું લખ્યું છે? ધીસ લોન નીડ્સ ટુ બી રીપેડ મેક્સિમમ 3 મંથ. આ સ્ટેટમેન્ટ સાચું છે. જે વેજ, મીન્સ અને એડવાન્સમાં જે પણ લોન લીધી હોય તો એને 3 મહિનાની અંદર વાપસ કરવી પડે છે. એટલા માટે બીજું સ્ટેટમેન્ટ સાચું છે, પહેલું સ્ટેટમેન્ટ રોંગ છે. સમજી ગયા? આમાં કોઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ સ્ટેટ ગવર્મેન્ટને આપતી નથી. આરબીઆઈ સેન્ટ્રલ ગવર્મેન્ટ અને સ્ટેટ ગવર્મેન્ટને આપે છે. અને તમને ઇનકરેક્ટ પૂછ્યું છે તો ઇનકરેક્ટ શું આવશે? ઇનકરેક્ટ અહીંયા પહેલું જ આવશે, ફક્ત પહેલું આવશે. સમજી ગયા? તો આ ખૂબ જ તમારે ધ્યાનથી, જેટલું સહેલું પેપર છે ને એટલું જ અઘરું પેપર છે. સમજી ગયા? જેટલું સહેલું પેપર છે એટલું જ અઘરું છે. કારણ કે ઇનકરેક્ટમાં તમારે ખૂબ જ પ્રેક્ટિસ હોય તો જ તમે મિસ્ટેક ઓછી કરો, અધરવાઇઝ મિસ્ટેક થવાની સંભાવના વધી જાય છે. એના પછી જે નેક્સ્ટ છે તો એ ખાસ કરીને અશોકાના બારામાં છે. કિંગ અશોકા, જે રાજા અશોક હતો એના બારામાં ક્વેશ્ચન છે અને તમારે કરેક્ટ સ્ટેટમેન્ટને આઈડેન્ટિફાઈ કરવાનું છે. ક્વેશ્ચન જુઓ ને એટલે પહેલાં તમારે હવે કરેક્ટ જ જોઈ લેવાનું. અત્યારથી માની લો કે તમે યુપીએસસી, જીપીએસસી, સ્પીપાની ફિલ્ડમાં નવા છો તો તમે જ્યારે પણ ક્વેશ્ચન જુઓ ત્યારે તમારે પહેલાં ચેક કરી લેવાનું કે કરેક્ટ પૂછ્યું છે કે ઇનકરેક્ટ પૂછ્યું છે, નોટ લખ્યું છે કે નથી લખ્યું. આ વસ્તુ તમારે પહેલાં જોઈ લેવાની. હવે શું લખ્યું છે? પહેલું સ્ટેટમેન્ટ તમને આપ્યું છે કે અશોકન ઇન્સ્ક્રિપ્શન ઇન અફઘાનિસ્તાન વેર મોસ્ટલી રિટન ઇન એરેમિક એન્ડ ગ્રીક લેંગ્વેજ. તો ભાઈ આ સ્ટેટમેન્ટ તો બિલકુલ સાચું છે. જે અફઘાનિસ્તાન છે તો એની અંદર જે અશોકાની ઇન્સ્ક્રિપ્શન છે તો એ ખાસ કરીને એરેમિક અને જે ગ્રીક લેંગ્વેજ છે તો એમાં જ લખેલી છે. અને આ ગુજરાતની અંદર જે ગિરનાર છે એમાં ખાસ કરીને જુનાગઢ છે તો એમાં અશોકાનો જે રોક એડિક્ટ છે તો એ આવેલો છે. તો આ પણ તમને ખબર જ છે. આ તો ગુજરાતમાં જે લોકોએ ગુજરાતની હિસ્ટ્રીના બધું વાંચ્યું હશે, મેં તો વાંચ્યું નથી, પરંતુ આ તો આપણે આવે તે યુપીએસસીમાં પણ આવે છે. એટલા માટે તમે બધા આનો આન્સર સારી રીતે ડિડ્યુસ કરી શકો છો. આનો સાચો જવાબ શું આવે છે? આનો સાચો જવાબ આવે છે સી, એટલે કે અહીંયા તમને કરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે. બંને સ્ટેટમેન્ટ સાચા છે. એના પછી જે છે ખાસ કરીને વિનય પિટકાના બારામાં છે. મને આના વિશે વધારે ઇન્ફોર્મેશન નથી તો હું આને થોડો સ્કીપ કરું છું. મને આના વિશે વધારે કોઈ આઈડિયા આવતો નથી. તો જે લોકોને આના વિશે જવાબ ખબર હોય, પ્રોપર તમને આન્સર એકદમ રેફરન્સ સાથે ખબર હોય તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી શકો છો. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો એ ખાસ કરીને ફોરેન ટ્રાવેલર્સના બારામાં છે. ફોરેન ટ્રાવેલર્સના બારામાં લગભગ 1 કે 2 ક્વેશ્ચન પૂછ્યા છે અને સારા એવા ક્વેશ્ચન છે. અહીંયા અબ્દુલ રઝાકના બારામાં ક્વેશ્ચન પૂછ્યો છે. અબ્દુલ રઝાક સમરકંદી છે તો એ હેરાતથી ઇન્ડિયામાં આવ્યો હતો. તમને કરેક્ટ અહીંયા ફાઇન્ડ કરવાનું કીધું છે. તો ભાઈ આ હેરાત ક્યાં છે ને એ જે અફઘાનિસ્તાન છે, અફઘાનિસ્તાન તો એની સિટી છે. આ હેરાત છે તો અફઘાનિસ્તાનની સિટી છે. અને આ અબ્દુલ રઝાક સમરકંદી છે તો એ ખાસ કરીને પર્શિયાથી આવ્યો હતો. પર્શિયા એટલે ઈરાન, હાલનું ઈરાન છે તો એને ભૂતકાળમાં એને પાસ્ટની અંદર એને પર્શિયા કહેવાતું હતું. તો આ અબ્દુલ રઝાક સમરકંદી છે તો એ પર્શિયાથી આવ્યો હતો. અને અલ બરૂની છે તો એ ખાસ કરીને ઉઝબેકિસ્તાનથી આવ્યો હતો. તો બીજું સ્ટેટમેન્ટ તો સાચું છે પરંતુ પહેલું રોંગ છે. તો સમજી ગયા? તમને અહીંયા કરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે. હવે આ એન્શિયન્ટ ને મેડિવલ છે ને એ તમારે થોડું ક્યાંક પણ મારી ભૂલ થતી હોય તો તમારે ડાયરેક્ટલી એને ચેક કરી લેવાનું છે બિંદાસ, બરાબર? કારણ કે આ બધી ફેક્ચ્યુઅલ વસ્તુ છે ને ફેક્ચ્યુઅલ વસ્તુમાં હું એટલો બધો વધારે રેફરન્સ રાખતો નથી. તો તમારી રીતે તમે થોડું જોઈ લેજો, ઠીક છે? તો આ તમને આમાં કોઈ પણ મિસ્ટેક લાગે તો તમે બિંદાસ આ વિડીયોના કમેન્ટ બોક્સમાં કહી શકો છો. અત્યારે આનો જે સાચો જવાબ બને છે તો અલ બરૂની છે તો ઉઝબેકિસ્તાનથી આવે તો, અને જે અબ્દુલ રઝાક સમરકંદી છે તો એ ખાસ કરીને પર્શિયા આવે છે, ઠીક છે? એના પછી નેક્સ્ટ જે છે તો એ ખાસ કરીને શંકરદેવના બારમાં છે. તો આના વિશે આપણે ઇન્ડોએસમાં આર્ટિકલ ડિસ્કસ કરેલો છે. તો આ શંકરદેવ છે તો એ ખાસ કરીને લીડિંગ ભક્તિ સંત હતા. તો એ કયા સ્ટેટ, હાલનું કયું સ્ટેટ છે તો ત્યાંથી બિલોંગ કરતા હતા. તો એનો સાચો જવાબ આવે છે આસામ. શું જવાબ આવે છે? આસામ એનો સાચો જવાબ આવે છે. શંકરદેવ તો હાલમાં જે હાલનું આસામ છે તો ત્યાંના અગ્રણી એક ભક્તિ સંત હતા. પછી છે તો એ ખાસ કરીને who among the following was not a chancellor. જો નોટ લખ્યું છે ફરીથી અહીંયા તમને એક ટ્રેપમાં ઘુસાઈ દીધા છે. who
અમંગ ધ ફોલોઈંગ વોઝ નોટ અ ચાન્સેલર ઓફ ગુજરાત વિદ્યાપીઠ. તો જો ખાસ કરીને મહાત્મા ગાંધી તો હોય જ તે, એના પછી મોરારજી દેસાઈ અને ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ તો ત્રણે ત્રણ હતા, પરંતુ તમને અહીંયા નથી એવું પૂછ્યું છે. તો સાચો જવાબ શું આવશે? સાચો જવાબ આવશે મહાદેવભાઈ દેસાઈ. મહાદેવભાઈ દેસાઈ એ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર નહોતા. સમજી ગયા? તો આ તમને ખબર પડી ગઈ હશે. પછી આ જે ક્વેશ્ચન છે તો આ પણ એક ટ્રિકી થોડો ક્વેશ્ચન છે. હવે તમને અહીંયા કીધું છે 3 સ્ટેટમેન્ટ આપે છે. મોઢેરાનું જે સૂર્ય મંદિર છે તો એના વિશે તમારે કરેક્ટ ફાઇન્ડ કરવાનું છે. તો ભીમદેવ પહેલા સોલંકી ડાયનેસ્ટીના હતા, તો એમને આને કહેવાય ને કે બિલ્ડ કર્યું હતું, તે તો સાચું જ છે. અને આમાં જે અંદર જે સૂર્યકુંડ છે તો એની અંદર એક તમને ખબર છે કે સ્ટેપલ ટેન્ક જોવા મળે છે, બરાબર. અને મોઢેરામાં જે લોકો ગયા હશે, હું તો વિઝિટ કરેલી છે એટલે મને ખબર છે, તો આમાં રેક્ટેન્ગ્યુલર શેપનો એક ટેન્ક જોવા મળે છે, ઠીક છે. તો એ સ્ટેટમેન્ટ પણ બિલકુલ સાચું છે. હવે તમે એક વસ્તુને નોટ કરો, અહીંયા પહેલું અને બીજું ક્યાંય સાથે નથી, પહેલું અને બીજું ક્યાંય સાથે નથી, તો ઓટોમેટિકલી તમે આન્સર છે તો એને ડિડ્યુસ કરી શકો કે ભાઈ હવે તમારે ત્રીજા વિશે વિચારવાની જરૂર આવતી જ નથી. સમજી ગયા? પહેલું અને બીજું સાચું છે, એટલા માટે તમારે અહીંયા જે ત્રીજું સ્ટેટમેન્ટ છે તો એના વિશે વિચાર કરવાનો આવતો જ નથી. અહીંયા તમને કરેક્ટ પૂછ્યું છે, તો કરેક્ટ માટે સાચો આન્સર અહીંયા બી બને છે. એના પછી જે નેક્સ્ટ છે તો એ ખાસ કરીને આ સારો એવો ક્વેશ્ચન છે, થોડો ટ્રિકી ક્વેશ્ચન છે. તમને કરેક્ટ સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે, અને ગુજરાતની અંદર જે હડપ્પન સાઇટ જોવા મળે એના વિશે તમને 3 સ્ટેટમેન્ટ આપ્યા છે. હવે જો અહીંયા શું લખ્યું છે કે ધોળાવીરા છે તો એ ખાસ કરીને સાબરમતી રિવરની કિનારા ઉપર લોકેટેડ છે. તો ભાઈ ધોળાવીરા એ લુણી નદી, લુણી અથવા તો લુણી આપણે કહીએ ને એના કિનારા ઉપર લોકેટેડ છે. તો બીજું સ્ટેટમેન્ટ તો રોંગ થયું. તો જ્યાં બે છે ત્યાં એને આપણે એલિમિનેટ કરી દઈએ. પછી શું લખ્યું છે કે લોથલ છે, લોથલ ઇઝ લોકેટેડ ઓન ખદીર બેટ ઇન રન ઓફ કચ્છ. તો આ સ્ટેટમેન્ટ પણ રોંગ છે. ખદીર બેટમાં શું આવે છે? ખદીર બેટમાં આવે છે ધોળાવીરા, બરાબર છે. તમે આમ તો તમે એનસીઆરટીમાં બી આ બધું આવે જ છે, સમજી ગયા. અને જે લોકોએ ગુજરાતની જે ખાસ કરીને ઇતિહાસ છે તો એમાં પણ તમે વાંચ્યું હશે. તો આ જે ધોળાવીરા છે, ધોળાવીરા તો એ ખદીર બેટમાં આવે છે, અને આ લોથલ છે તો એ ખાસ કરીને જે ખંભાત છે, ગલ્ફ ઓફ ખંભાત, તો એમાં આવે છે. સમજી ગયા? ભાલ પ્રદેશ કે એવું આપણે કંઈક કહીએ છીએ ને, તો એમાં આ લોથલ આવે છે. તો સમજી ગયા? તો પહેલું સ્ટેટમેન્ટ પણ રોંગ થયું, બીજું પણ થયું. અને આ જે હવે તમે એક વસ્તુ જુઓ, પહેલું તમે નીકાળી દો અને બીજું પણ તમે નીકાળી દો, તમે યાર ઓટોમેટિક તમારો આન્સર છે તો ડિડ્યુસ થઈ જાય છે ડી. હવે તમારે આ સાચું છે કે ખોટું આના વિશે વધારે પડતો વિચાર કરવાનો નહીં, કારણ કે એલિમિનેશન ટેકનિક આને જ કહેવાય. સમજી ગયા? આ મને પણ ખબર નથી, સમજી ગયા? મને પણ ખબર નથી, કારણ કે ગુજરાતના વિશે મેં કંઈ વધારે પડતું વાંચેલું નથી, પરંતુ ઓટોમેટિક આન્સર અહીંયાથી ડિડ્યુસ થાય કે ભાઈ પહેલું અને બીજું નીકળી જાય તો પછી આ જ આન્સર આવે ને. સમજી ગયા? તો આ રીતે તમારે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો છે. વિચ ઓફ ધ ફોલોઈંગ ટેમ્પલ હેઝ મલ્ટિપલ ટેમ્પલ ક્લસ્ટર ટુગેધર. હવે આ તો તમને ખબર જ હશે, પાલીતાણા જૈન ટેમ્પલ છે ને, તો આ પાલીતાણા જૈન ટેમ્પલ છે તો એ વર્લ્ડનું લાર્જેસ્ટ જે એક ટેમ્પલનું કોમ્પ્લેક્સ છે. સમજી ગયા? અહીંયા મલ્ટિપલ ટેમ્પલનું અહીંયા જે ક્લસ્ટર છે તો એક સાથે જોવા મળે છે, પાલીતાણા જૈન મંદિર, ઠીક છે. તો આનો જવાબ શું આવે છે? એ આવે છે. આમાં થોડા ગુજરાતના રિલેટેડ રિજનલ ક્વેશ્ચન પણ પૂછાય એવું મને લાગે છે. જો પહેલું પેપર મેં જોયું ત્યારે મને એવું જ લાગ્યું કે મોટા ભાગના ક્વેશ્ચન એક કહેવાય ને કે કરંટના બેઝ ઉપર જ પૂછા છે, પરંતુ એ મેમ્બરે થોડી ક્યાંક થોડી ભૂલ કરી હશે એટલા માટે એવું થયું છે. બાકી પાછળના જે ક્વેશ્ચન છે તો એ થોડા સ્ટેટિક પોર્શનમાંથી જોવા મળ્યા છે, એટલે તમે એ રીતે સમજી શકો છો કે ભાઈ કોઈ પણ માણસને ઇનિશિયલી એટલા જે 60 ક્વેશ્ચનો જોવા મળ્યા તો એના ઉપરથી મારું જે ઓબ્ઝર્વેશન છે, બાકીના 40 ઉપર ઓબ્ઝર્વેશન મારું એ છે કે ભાઈ આમાં થોડા સ્ટેટિક લેવલના ક્વેશ્ચનો જોવા મળે છે. હવે જે નેક્સ્ટ જે ક્વેશ્ચન છે તો ખાસ કરીને પટ્ટાચિત્રના બારામાં છે. ડાયરેક્ટ ઇન્ડોઆઈએસમાં છેલ્લા 3 વર્ષના કરંટ અફેર્સમાં તમે ચેક કરી લેજો આ પટ્ટાચિત્રના વિશે. એના સિવાય જે અલગ અલગ બીજા પેઇન્ટિંગ છે તો દરેકે દરેક પેઇન્ટિંગ વિશે મેં ક્વેશ્ચન પૂછેલો છે, ઠીક છે. જે રીતે કલમકારી પેઇન્ટિંગ છે તો આના વિશે પણ ક્વેશ્ચન પૂછેલો છે. તો આ પટ્ટાચિત્રના વિશે ડાયરેક્ટ ક્વેશ્ચન આવ્યો હતો. તો પટ્ટાચિત્ર ક્યાંનું છે? ઓડિશાનું છે. એ આનો સાચો જવાબ આવે છે. શું આવે છે? એ આનો સાચો જવાબ આવે છે. તો તમને બધાને ખબર પડી ગઈ હશે. પછી ખાસ કરીને વિચ ઓફ ધ ફોલોઈંગ પેલિયોલિથિક સાઇટ ઇન કન્ટેક્સ ઓફ ધી એન્શિયન્ટ હિસ્ટ્રી, એટલે કે જે એન્શિયન્ટ હિસ્ટ્રીના કન્ટેક્સમાં નીચે આપેલામાંથી 4 સ્થળોમાંથી કયું એ પેલિયોલિથિક સ્થળ છે? તો એનો સાચો જવાબ આવે છે હુસંગી. આ હુસંગી ક્યાં આવેલું છે? અથવા તો હુંસગી કહીએ આપણે, હુંસગી આને પ્રોનાઉન્સ કરીએ ને તો આ કર્ણાટકની અંદર આવેલું છે. તો ડી આનો સાચો જવાબ આવે છે. શું આવે છે? ડી આનો સાચો જવાબ આવે છે, પેલિયોલિથિક સાઇટ છે. એના પછી જે નેક્સ્ટ છે તો હવે જો ખાલી લગભગ 7 જેટલા જ ક્વેશ્ચન રહ્યા છે, એટલે થોડી વાર તમારે કોઓપરેટ કરવાનું છે. અને વિડીયો વધારે લાંબો લાગે તો તમે સ્પીડ વધારી દેજો. હવે અહીંયા તમને ડોક્ટર બી આર આંબેડકરના બારામાં ઇનકરેક્ટ સ્ટેટમેન્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે. એકદમ ટ્રિકી ક્વેશ્ચન છે. હવે જો અહીંયા શું લખ્યું છે કે જો ડોક્ટર જે બી આર આંબેડકર હતા, ભીમરાવ, તો એમને ભારત રત્ન એવોર્ડ મળેલો છે. તો આ તો ખૂબ જ સાચું સ્ટેટમેન્ટ છે. ભારતનું 14મું ભારત રત્ન હતા, બરાબર છે. આમને છે ને એમના માતા પિતાના પણ 14મા સંતાન કે એવું કંઈક હતું, અને ભારત રત્ન પણ 14મા હતા, સમજી ગયા? તો 14મો ભારત રત્ન આમને મળ્યો હતો. તો આ તો સ્ટેટમેન્ટ સાચું થયું. અને હી વોઝ બોર્ન ઇન મહાવ ઇન મહારાષ્ટ્ર. જો આ ટ્રેપ મૂકી દીધો, મહારાષ્ટ્રમાં નથી
નથી આવતું. મહાવ છે તો અથવા તો આને આપણે શું કહીએ છીએ મહુ, એને મહુ પણ પ્રોનાઉન્સ કરીએ છીએ, તો એ મધ્યપ્રદેશમાં આવ્યું છે. ક્યાં આવ્યું છે? એમપીમાં આવ્યું છે. એટલા માટે બીજું સ્ટેટમેન્ટ તો રોંગ થયું. તમને ઇનકરેક્ટ જ પૂછ્યું છે. હી વોઝ ધ ફર્સ્ટ લો મિનિસ્ટર ઓફ ઇન્ડિપેન્ડન્ટ ઇન્ડિયા, તો એ તો સાચું જ છે. પરંતુ હવે અહીંયા શું લખ્યું છે કે એમનો જે જન્મદિવસ છે તો એને આપણે કોન્સ્ટિટ્યુશન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. આ સ્ટેટમેન્ટ રોંગ છે, કારણ કે 26મી નવેમ્બરનો દિવસ છે. આપણે 26મી નવેમ્બર 1949 આપણું કોન્સ્ટિટ્યુશન છે તો એને એડોપ્ટ કર્યું હતું, તમને ખબર હશે. તો જે 26મી નવેમ્બરનો દિવસ છે તો એને આપણે 26મી નવેમ્બર છે તો એને આપણે કોન્સ્ટિટ્યુશન ડે તરીકે સેલિબ્રેટ કરીએ છીએ. જે BR આંબેડકરનો જન્મદિવસ છે તો એને આપણે કોન્સ્ટિટ્યુશન ડે તરીકે સેલિબ્રેટ કરતા નથી. તો આ પણ તમને ખબર પડી ગઈ. તો હવે રોંગ કયું થયું? તો રોંગ બીજું અને ત્રીજું આ બંને રોંગ થયા. તો એના હિસાબથી અહીંયા તમને ઇનકરેક્ટ જ પૂછ્યું છે, તો તમારો સાચો જવાબ અહીંયા બને છે બી. સમજી ગયા? એના પછી જે નેક્સ્ટ છે તો એ ખાસ કરીને સેન્સસ 2011ના બારામાં છે. સારો એવો ક્વેશ્ચન છે, ફેક્ચ્યુઅલ છે. આના વિશે ઇન્ફોર્મેશન એટલી જલ્દી બધાને યાદ ના હોય, આને તમે સ્કીપ કરી શકો છો. અહીંયા તમને કરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે. તો જો અહીંયા શું લખ્યું છે કે ગુજરાતની અંદર જે ફિમેલ લિટરેસી છે એટલે કે મહિલાઓની સાક્ષરતા છે તો એ નેશનલ લેવલની લિટરેસી કરતાં ઓછી છે. સમજી ગયા? તો આ છે ને સ્ટેટમેન્ટ રોંગ છે, કારણ કે ગુજરાતમાં ફિમેલની લિટરેસી એપ્રોક્સિમેટલી 69% છે અને નેશનલ લેવલ ઉપર 64% છે. તો પહેલું સ્ટેટમેન્ટ રોંગ થયું. બીજું સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે? સેક્સ રેશિયો ઓફ ગુજરાત ઇઝ લોઅર દેન નેશનલ સેક્સ રેશિયો. તો આ સ્ટેટમેન્ટ બહુ સાચું છે. આ બિલકુલ સાચું સ્ટેટમેન્ટ છે. જે ગુજરાતનો સેક્સ રેશિયો છે તો એ ખાસ કરીને નેશનલ લેવલના સેક્સ રેશિયો એટલે કે જાતિનું પ્રમાણ છે તો એના કરતાં ઓછો છે. નેશનલ લેવલ ઉપર લગભગ 929 કે 24 જોવા મળે છે. ગુજરાતમાં 904 જેવો છે. આ વધારે પડતું તમારે ફેક્ટમાં જવાની જરૂર નથી, પરંતુ ગુજરાતમાં એ નેશનલ લેવલ કરતાં લોઅર સેક્સ રેશિયો જોવા મળે છે. અને તમને કરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે તો કરેક્ટ તો અહીંયા ખાલી બીજું થાય છે, કારણ કે પહેલું સ્ટેટમેન્ટ અહીંયા રોંગ છે. એના પછી જે નેક્સ્ટ ક્વેશ્ચન છે તો એ ખાસ કરીને હવે જો આ એન્યુઅલ પરસિપ્ટેશનના બારામાં છે, આના વિશે મને બિલકુલ ઇન્ફોર્મેશન નથી. ઠીક છે, તો એટલા માટે હું આ જે ક્વેશ્ચનનો આન્સર આપવાનું સ્કીપ કરું છું, કારણ કે હવે આ તો આટલું બધું તો કોઈને યાદ ના રહે. સમજી ગયા? તો આને હું એકદમ બિલકુલ આને સ્કીપ કરી દઉં છું. તો તમને કોઈને આના વિશે ઇન્ફોર્મેશન હોય તો તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં આનો આન્સર આપી શકો છો. હવે આ જે છે ને એ સારો એવો ક્વેશ્ચન છે. અમોંગ ધ ગિવન ડિઝાસ્ટર વિચ વન વોઝ અર્લીએસ્ટ ટુ અકર, એટલે કે નીચે દર્શાવેલ પૈકી કઈ હોનારત સૌથી પહેલા થઈ હતી? તો જો ખાસ કરીને ઇન્ડિયન ઓશનની સુનામી છે ને આ લગભગ 2004માં આવી હતી. પછી ઓડિશાનો સુપર સાયક્લોન છે તો 1999ની આસપાસ આવ્યો હતો. ભુજનો અર્થક્વેક છે તો 2001 કે એવા ટાઈમમાં આવ્યો હતો. પરંતુ આ જે લાતુર ભૂકંપ છે તો આ મારા ખ્યાલથી 1993માં આવ્યો હતો. ક્યારે આવ્યો હતો? તો લાતુરનો ભૂકંપ છે તો 1993માં આવ્યો હતો. તો એટલા માટે આનો સાચો જવાબ શું બને છે? સી આનો સાચો જવાબ બને છે. સૌથી અર્લીએસ્ટ ઇવેન્ટ તમને અહીંયા પૂછી છે તો સૌથી અર્લીએસ્ટ લાતુરનો ભૂકંપ આવે છે. એના પછી જે નેક્સ્ટ છે તો એ ખાસ કરીને ઇબ્ન બતુતાના બારામાં છે. પેલું ગીત છે ને ઇબ્ન બતુતા વાળું. ઠીક છે, તો અહીંયા તમને ઇનકરેક્ટ પૂછ્યું છે તો ઇનકરેક્ટ તમને ફાઇન્ડ કરવાનું કીધું છે. પહેલું સ્ટેટમેન્ટ કીધું છે કે આ ઇબ્ન બતુતા જે ફોરેન ટ્રાવેલર હતો એ મોરોક્કોથી આવ્યો હતો. આ તો બધાને ખબર જ છે. સમજી ગયા? જે લોકોએ થોડું પણ હિસ્ટ્રીમાં રીડિંગ કર્યું હશે તમને ખબર હશે કે ઇબ્ન બતુતા એ મોરોક્કોનો હતો, પરંતુ તમને કરેક્ટ પૂછ્યું નથી. તો પહેલું તો કરેક્ટ છે. અહીંયા તમને ઇનકરેક્ટ પૂછ્યું છે તો જ્યાં તમને એક જોવા મળે એને એલિમિનેટ કરી દો. આ એલિમિનેશનની બેસ્ટ ટેકનિક છે. હવે તમારો જવાબ સાચો પડવાની સંભાવના 50% થઈ ગઈ. હી ડિડન્ટ વિઝિટેડ એટલે કે હી ડીડ નોટ વિઝિટ ધ ગુજરાત ડ્યુરિંગ હિઝ જર્ની થ્રુ ઇન્ડિયા. તો આ સ્ટેટમેન્ટ સાવ ખોટું છે, કારણ કે જે ઇબ્ન બતુતા છે તો એને ગુજરાતના ખંભાતને વિઝિટ કર્યું હતું. કયું? ગુજરાતનું ખંભાત એને વિઝિટ કર્યું હતું. એટલા માટે જે આ બીજું સ્ટેટમેન્ટ છે તો એ પણ રોંગ છે ને તમને ઇનકરેક્ટ ફાઇન્ડ કરવાનું જ કીધું છે. ઇનકરેક્ટ ફાઇન્ડ કરવાનું કીધું છે. હી ડિડન્ટ વિઝિટેડ ગુજરાત ડ્યુરિંગ હિઝ જર્ની. તો આ સ્ટેટમેન્ટ રોંગ છે. પહેલું સાચું છે ને હવે ત્રીજું સ્ટેટમેન્ટ શું કહે છે? હી કેમ ટુ ઇન્ડિયા ડ્યુરિંગ ધ ટાઈમ ઓફ મોહમ્મદ બિન તુગલક. તો મોહમ્મદ બિન તુગલકના સમયમાં જ એ ઇન્ડિયામાં આવ્યો હતો. સમજી ગયા? તો પહેલું પણ સાચું છે, ત્રીજું પણ સાચું છે, બીજું સ્ટેટમેન્ટ રોંગ છે ને તમને અહીંયા રોંગ પૂછ્યું છે. તો જવાબ શું આવશે? બી આનો સાચો જવાબ આવશે. તો આ રીતે તમારે ક્વેશ્ચનને સોલ્વ કરવાનો હોય છે. હવે આ આજનો લાસ્ટ ક્વેશ્ચન છે અને બાકીના તો 60 ક્વેશ્ચન આપણે ઓલરેડી ડિસ્કસ કરેલા છે અને એની લિંક તમને ઉપર આઈ બટન છે ને ત્યાં તમને એ પહેલાનો વિડીયો મળી જશે, તો એને પણ તમે ચેક કરી લેજો. હવે ફાઇન્ડ ધ કરેક્ટ પેર ઓફ ધી એન્શિયન્ટ નેમ ઓફ ધી પ્રેઝન્ટ ડે પ્લેસ, એટલે કે હાલના જે સ્થળો છે તો એના એન્શિયન્ટ નામ તમને આપ્યા છે. તો એમાં કરેક્ટ પેર કઈ છે તો એ તમારે આઈડેન્ટિફાય કરવાની છે. પહેલું છે સ્તંભ તીર્થ. તો સ્તંભ તીર્થનું હાલનું નામ ખંભાત છે. બીજું તમને આપ્યું છે ભૃગુ કચ્છ, તો એનું હાલનું નામ ભરૂચ છે. તો આ બંનેમાંથી કરેક્ટ કયું છે? તો બંને સ્ટેટમેન્ટ બિલકુલ સાચા છે ભાઈ. જે સ્તંભ તીર્થ જેનું એનું હાલનું નામ ખંભાત છે અને ભૃગુ કચ્છ એનું હાલનું નામ ભરૂચ છે. તો બંને સ્ટેટમેન્ટ બિલકુલ સાચા છે ને તમને કરેક્ટ પેર જ કીધી છે. સમજી ગયા? કરેક્ટ પેર તમને કીધી છે તો આનો સાચો જવાબ શું બને છે? સી આનો સાચો જવાબ બને છે. તો આજે આપણે પૂરો આર્ટિકલ
કહેવાય ને કે પૂરા જેટલા પણ 100 ક્વેશ્ચનો હતા તો એને આપણે ડિસ્કસ કરી લીધા છે. મેં મારો બેસ્ટ ટ્રાય કર્યો છે. એકદમ જે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન હતા, જે આપણા લેવલ 12ના હતા, એને મેં એનો આન્સર આપવાની કોશિશ કરી નથી, કારણ કે એમાં ભૂલ પડવાની સંભાવના થઈ જાય. તો જે લોકોને એના વિશે ઇન્ફોર્મેશન હોય, તમે આ વિડીયોના કમેન્ટ બોક્સમાં એના વિશે રેફરન્સ સાથે તમે ઇન્ફોર્મેશન આપી શકો છો. તમારો આન્સર છે તો એને કન્સિડર કરવામાં આવશે, અને તમારી જે પણ રેકમેન્ડેશન છે તો એને પણ કન્સિડર કરવામાં આવશે. અને આ ટેલિગ્રામ ચેનલની ઉપર લિંક મેં તમને નામ લખ્યું છે, તો ત્યાંથી તમે ઇન્ડોઆઈએસ સાથે જોઈન થઈ જજો. ડેઈલી તમને કરંટ અફેર્સના વિડીયો ડેઈલી સવારે 10 વાગ્યા પહેલાં ત્યાં મળતા રહેશે, જે તમને જીપીએસસી, યુપીએસસી, ઇવન ડીવાયએસઓ, એસટીએ, પીએ જેવી એક્ઝામમાં પણ બહુ જ હેલ્પફુલ થશે. વિડીયો ગમે તો લાઈક જરૂર કરજો, ના ગમે તો ડિસલાઇક કરજો. અને ટેલિગ્રામ ચેનલ લિંક આપી ત્યાંથી ખાસ જરૂરથી તમે ત્યાં જોઈન થઈ જજો, કારણ કે ત્યાં સારું એવું જે મટીરિયલ છે હંમેશા તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. સો ગાઈઝ, થેન્ક્સ ફોર વોચિંગ. તમારા બધાનો દિવસ શુભ જાય.